હાલો મિત્રો, રામ રામ ને સીતારામ બધાને। તો આજ છે મારો નવો બ્લોગ। મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। તો આજે છે હોળી, અમારા ગામડાની ભાષામાં ઉતાહણી। તો અત્યારે અમે જઈ રહ્યા છીએ હોળીના પ્રાગટ્ય સ્થાન ઉપર। તો બના રહેજો મારા બ્લોગમાં, તમને કરાવીશ હોળીના દર્શન, ભાવનગરની હોળીના દર્શન। આમ તો જો કે હું અત્યાર સુધી તો મેં ગામડે જ તે હોળી અને ધૂળેટી કરી છે। આ મારી ફર્સ્ટ છે જે હોળીને ધૂળેટી ભાવનગર થવાની છે। તો બના રહેજો મારા બ્લોગમાં, તમને કરાવીશ હોળીના દર્શન। તો ફાઇનલી મિત્રો, મારા ભત્રીજા બે તૈયાર થઈ ગયા છે, ચાલો તમને બતાવું। તો આ છે લક્ષુ અને આ છે કીટુ। બોલો હેપી હોળી। તો ફાઇનલી મિત્રો, મારો ભત્રીજો બીજો અંશુ પણ તૈયાર થઈ ગયો છે, ચાલો તમને બતાવું। તો અંશુ કાક આવો તૈયાર થઈ ગયો છે, આવા સરસ મજાના પીળા કલરના કપડાં પહેર્યા છે। અને આપણી ભત્રીજી કૃષ્ણા પણ તૈયાર થઈ ગઈ છે, ચાલો તમને બતાવું। તો આ છે કૃષ્ણા જે તૈયાર થઈ ગઈ છે। તો મિત્રો, હોળી આપણી જ સોસાયટીમાં છે અને એ પાસે આપણી બાજુની શેરીમાં। તો ચાલો અત્યારે આપણે જઈએ દર્શન કરવા, અને મારા મમ્મી પણ તૈયાર થઈ ગયા છે, ચાલો તમને બતાવું। તો મમ્મી કાંક આવા તૈયાર થયા છે, અને આ છે આપણી પૂજાની થાળી। તો આમાં છે ખજૂર, ધાણી, પછી છે કપૂર, તલ, અને આ કાંક ઘઉંની ડુંડિયું છે, અને આ છે પાણી, ગંગાજળ। તો ચાલો અત્યારે આપણે જઈએ હોળીના પ્રાગટ્ય સ્થાન ઉપર। પછી હું ને મારા મમ્મી નીકળી ગયા ચાલીને હોળી તરફ, હોળીના દર્શન કરવા। તો મિત્રો, આ છે આપણા ભાઈબંધ પરેશ, જે બન્યા છે વરરાજા। એટલે હતા વરરાજા, પણ એને પણ ફેરા ફરવાના છે, એટલે એ પણ બંને જણા ફેરા ફરવા આવ્યા છે। તો બના રહેજો મારા બ્લોગમાં, તે પણ તમને બતાવીશ। અને ગયા વર્ષે હું પણ ફેરા ફર્યો હતો, કેમ કે ગયા વર્ષે હું પણ વરરાજો હતો। તો આ વર્ષે વારો છે પરેશભાઈનો, તો બના રહેજો મારા બ્લોગમાં, એ પણ તમને બતાવીશ। તો ચાલો તમને કરાવું હોળીના દર્શન। તો આ છે અમારી સોસાયટીની હોળી। તો મિત્રો, ઘઉં હોમમાંથી અનાજની કમી દૂર થાય છે, તલ હોમમાંથી ગ્રહ દોષ વાસ્તુ દોષની કમી દૂર થાય છે, અને કપૂર હોમમાંથી ઘરમાં કોઈ બીમાર હોય તો તેને રાહત થાય છે। પછી મિત્રો, આપણે કર્યું હોળીની પ્રદક્ષિણા ફરવાનું શરૂ, એ પાછું ગંગાજળ લઈને અને ગાયત્રી મંત્ર બોલીને। ઓમ ભૂર ભુવસ્વાહા તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્। પ્રદક્ષિણા ફરીને લાગી લીધું આપણે પગે, હે ભગવાન બધાનું ભલું કરજો, બધાની પહેલા મારું કરજો। પછી મોટા ભાઈ ને ભત્રીજો અંશુ પણ હોળીના દર્શન કરવા માટે ગયા, અને એમને પણ કરી હોળીની પ્રદક્ષિણા। એ પણ પાછું ગંગાજળનો લોટો હાથમાં લઈ અને શ્રીફળ લઈને અને એને પણ મંત્ર બોલવાનું શરૂ કર્યું। ઓમ ભૂર ભુવસ્વાહા તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્। મિત્રો, આવી રીતે મંત્ર બોલતા બોલતા મારા ભાઈએ પણ હોળિકાના 4 ફેરા ફર્યા અને કર્યા હોળિકાના દર્શન। જો તમે પણ ફર્યા હોય તો લાઈક કરી દેજો, કોમેન્ટ જરૂર કરજો। પછી આવી ગયા મારા મમ્મી હોળીના દર્શન કરવા, એમને પણ લઈ લીધો હાથમાં ગંગાજળનો લોટો, અને એમને પણ કરી હોળીની પ્રદક્ષિણા। એ પાછું ગાયત્રી મંત્ર બોલતા બોલતા ઓમ ભૂર ભુવસ્વાહા તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્। એવી રીતે ધીમે ધીમે ગાયત્રી મંત્ર બોલતા બોલતા મારા મમ્મીએ પણ કરી હોળીની પ્રદક્ષિણા અને લાગી લીધું એમને પગે, હે ભગવાન બધાની રક્ષા કરજો। પછી આવી ગયા મારા ભાઈબંધ પરેશની બે જણા હોળિકાના ફેરા ફરવા, કેમ કે જ્યાં થાય એમના નવા મેરેજ, એટલે એમને પણ હોળિકાના 4 ફેરા ફરવાના હતા। એમને પણ લઈ લીધું હાથમાં શ્રીફળ અને ગંગાજળનો લોટો, ને એને પણ કર્યું ફેરા ફરવાનું શરૂ, જે તમે જોઈ જ શકો છો। જો તમે પણ આવી રીતે લગ્ન કર્યા હોય ને ફેરા ફર્યા હોય તો એક કોમેન્ટ જરૂર કરજો। તો ફાઇનલી મિત્રો, આપણે દર્શન કરીને ઘરે પાછા આવી ગયા છીએ, જે તમે જોઈ જ શકો છો, રિટર્ન પાછા આવી ગયા છીએ। જો તમારા દર્શન થઈ ગયા હોય તો લાઈક, કોમેન્ટ ને શેર જરૂર કરજો। અને કાલે છે ધોકો અને પ્રમ દિવસ છે ધૂળાટી, તો એ પણ આપણે બ્લોગ બનાવશું, તો બના રહેજો મારા બ્લોગમાં। જો બ્લોગ ગમે તો લાઈક, કોમેન્ટ ને શેર જરૂર કરી દેજો।